ઉમલ્લા ખાતે ક્ષત્રિય સમાજનો ધર્મરથ આવી પહોંચ્યા બાદ તેનું સ્વાગત કરવામાં આવ્યું। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા એપીએમસી ખાતે આવી પહોંચતા ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા આ રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટી દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરાતા ક્ષત્રિય સમાજ રોષે ભરાયું છે અને ભાજપનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે ધર્મરથ રાજપીપળા હરસિદ્ધિ માતાજીના મંદિર ખાતેથી પ્રસ્થાન કરી ઝઘડિયા તાલુકામાં આગમન થતા તેનું તાલુકાના ઉમલ્લા રાજપારડી તેમજ ઝઘડિયા નાના સાંજા ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું। સમાજના લોકો દ્વારા આરતી કરવામાં આવી અને ત્યારબાદ ભારે સૂત્રોચ્ચાર કરી ભાજપનો વિરોધ કર્યો હતો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ સમાજના સ્થાનિકો સહિત મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। ભારતીય જનતા પાર્ટી નશાની અંદર જે રીતે નિવેદનો કરેલા હતા એના નિવેદનો પાછા ખેંચવાને બદલે એને પ્રોત્સાહન આપવાનું જે કાર્ય કરેલું છે એને પણ અમે શબ્દોમાં વખોડીએ છીએ। આ ધર્મરથથી સમગ્ર લોકોને અમે સંદેશો આપીએ છીએ કે આવનાર દિવસની અંદર કોઈ પણ વ્યક્તિ આવા નિવેદનોથી દૂર રહે અને જે રીતે ગુજરાત રાજપૂત સમાજે પણ જે રીતે વાત કરેલી છે, કારોબારી સમિતિએ જે વાત કરેલી છે એ સમિતિના આદેશ મુજબ અને વારંવાર જેમણે વાણી વિલાસ કરીને સમાજની મા બહેન બેટી દીકરીઓની અસ્મિતાને લાંછન લગાડવાનું કામ કર્યું છે। હવે લોકતંત્રની અંદર જ્યારે 19 તારીખ વીતા બાદ સંકલ્પ લેવામાં આવ્યો છે કે ગુજરાતની 24 બેઠકો પર તમામ જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે એ સમાજને હવે રૂપાલા લાગશે અને આ તમામ રૂપાલાઓને ઘરે પહોંચાડવા માટે ક્ષત્રિય સમાજ આગેવાની કરી તમામ સમાજોને સાથે રાખી અને આ યુદ્ધ આ લડાઈ લડશે। તમામ સમાજોની મા બેન દીકરીઓ માટેની આ લડાઈ ક્ષત્રિય સમાજ લડશે। આગળ ઉમલ્લાથી રાજપારડી અને રાજપારડીથી ઝઘડિયા કરી તમામ જિલ્લાના તમામ ગામોની અંદર આ ધર્મરથ જવાનો છે।